પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસો દરમિયાન જે શિક્ષણ આપ્યું, સુવાર્તાનું કામ કર્યું અને 40 દિવસ દરમિયાન પ્રભુ લોકોને દર્શન દેતા રહ્યા અને દેવના રાજ્યની વાત પ્રગટ કરતા રહ્યા. પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય અને 3 વચન પ્રમાણે 40 દિવસ તેઓને દર્શન આપતો રહ્યો. 40 દિવસ એટલે ઈસ્ટર પછીના 40 દિવસો દરમિયાન પ્રભુએ આ કામ કર્યું. એટલે ગઈકાલે પણ આપણે જોયું કે પ્રભુના જીવનની અંદર 40 દિવસો એ બહુ મહત્ત્વના દિવસો છે અને એ પણ આપણે ગઈકાલે જોયું હતું. પણ બાઇબલમાં પણ 40 દિવસ અને રાતનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે, એ પણ આપણે જોવા માગીએ છીએ. કઈ કઈ જગ્યાએ 40 દિવસ અને 40 રાતની વાત લખવામાં આવી છે. ઉત્પત્તિ 7 અને 12માં પૃથ્વી પર જળ પ્રલય થયો ત્યારે 40 દિવસ અને 40 રાત એ વરસાદ વરસ્યો. એટલે 40 દિવસ ને 40 રાત વરસાદ પડ્યો અને પૃથ્વી પર પાણી ભરાઈ ગયા. બીજું, નિર્ગમનનું પુસ્તક 24મો અધ્યાય 18મું વચન. મૂસા 40 દિવસ અને રાત સિનાઈ પર્વત પર રહ્યા. સિનાઈ પર્વત પર મૂસાએ 40 દિવસ અને 40 રાત પસાર કર્યા. પુનર્નિયમનું પુસ્તક 9મો અધ્યાય અને 18મું વચન. મૂસા 40 દિવસ અને 40 રાત ઇસરાયેલીઓ માટે મધ્યસ્થી કરવા માટે પહાડ પર ગયો. 40 દિવસે ઊંધો પડ્યો, પ્રાર્થના કરી અને ઇઝરાયેલી પ્રજા માટે કબૂલાત કરી. પુનર્નિયમનું પુસ્તક 25મો અધ્યાય 3 વચન. નિયમશાસ્ત્ર મુજબ ગુનેગારને 40 ફટકા કે કોરડા મારવાની રીત કે રિવાજ કે નિયમ છે. ગણનાનું પુસ્તક 13મો અધ્યાય 25મું વચન. ઇઝરાયેલીઓ કનાનમાં જાસૂસી કરવા ગયા અને 40મા દિવસે પાછા આવ્યા. પહેલો સમુએલ 17મો અધ્યાય 16મું વચન. ગોલિયાત ઇઝરાયેલીઓની સામે 40 દિવસ સુધી આવીને ઊભો રહીને મસ્કરી કરતો રહ્યો અને ત્યારબાદ દાઉદે તેને ઠાર માર્યો. પહેલો રાજા 19:8. એલિયા રોતેમ વૃક્ષ તળે સૂતો, ત્યાં પ્રભુએ તેના માટે ખોરાક પૂરો પાડ્યો. તેના પ્રતાપથી 40 દિવસની રાત ચાલીને દેવના પર્વત હોરેબ સુધી પહોંચ્યો. અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે પ્રભુ સજીવન થયા પછી ઘણી સાબિતીઓ આપી, પણ એ 40 દિવસો પસાર કર્યા. એટલે કે 40 દિવસો એ બહુ પવિત્ર અને આશીર્વાદિત દિવસોની વાત બાઇબલમાં નોંધવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. 40 દિવસોનું મહત્ત્વ બાઇબલમાં અને ખાસ કરીને પ્રભુ તમારા જીવનની અંદર જે છે એ 40 દિવસો સુવાર્તા અને સાબિતીઓનો સમય રહ્યો. આશીર્વાદિત સમય માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.